આજે ભુજની એડિશનલ સેશન જજે એક ચુકાદો આપ્યો છે અને ચુકાદાની અંદર શામજી ભીખાભાઈ વાઘેલા જે વાલ્મીકી સમાજના અને એમની પત્ની જ્યોતિ ઉર્ફે ભૂરી શામજી વાઘેલા એ બંનેને પોતાના બાળકો દીકરા અને દીકરીને મોતને ઘાટ ઉતારવાના કેસની અંદર બંનેને આજીવન કેદની સજા ફરકાવતો ચુકાદો આપ્યો છે. અને આ ચુકાદાની વિગતો અને એની હકીકતો એવા પ્રકારની છે કે શામજી ભીખાભાઈ વાઘેલા અને એની વાઈફ જ્યોતિ ઉર્ફે ભૂરી શામજી વાઘેલા જેઓ હબાઈ ગામની ત્યાં રહેતા હતા. નડાપા ગામ છે ભુજ તાલુકાનું અને હબાઈ ગામ ત્યાં એ લોકો રહી અને ખેત મજૂરી કરતા હતા. અને આ શામજીને અગાઉની એની પત્ની લક્ષ્મીબેન હતી. લક્ષ્મીબેનથી એમને 2 સંતાન થયેલા હતા, દીકરો મુકેશ અને દીકરી આરતી. ત્યારબાદ એમણે જ્યોતિબેન સાથે લગ્ન કરેલા અને રૂટીન લાઈફમાં જે રીતે બંને છોકરાઓ એની માતા પાસે કોઈ માંગણી કરે, જીદ કરે, એવી રીતે એને એવું લાગતું હતું કે આ દીકરો અને દીકરી એને પરેશાન કરે છે. એવા સંજોગોમાં એણે એના પતિને જાણ કરી. મૂળ એ લોકો કલકત્તા બાજુ ગયેલા. ત્યાંથી એમની દીકરી આરતી સાથે હતી અને દીકરો મુકેશ પણ સાથે હતો. જ્યારે કલકત્તાથી એ લોકો પાલનપુર પહોંચ્યા ત્યારે પાલનપુર ટ્રેનમાં આવતા હતા તે વખતે બંને જણા ત્યાં ઉતરી ગયેલા. એટલી હદ સુધીને એમણે ધજન્ય કૃત્ય કર્યું કે દીકરી આરતીને ત્યાં ગળે નફૂટો દઈ અને એમણે મારી નાખી. પાલનપુરની નજીક જે સીમ છે ત્યાં એની લાશને કટકા કરીને નાખી દીધી. એની સાથે સાથે શાંતિથી પાછા ઘરે આવી ગયા. બીજા દિવસે 10 દિવસ પછી રાત્રે 11:30 વાગ્યાના અરસામાં એમણે દીકરા મુકેશને પણ આ જ રીતે જે હબાઈ ગામની રખાલની સીમ છે મણકા રખાલ, એ મણકા રખાલ એટલે કે જે જગ્યાએ મોટી જમીને આવેલી છે અને ત્યાંથી પથ્થરો કાઢવા એવા પ્રકારની ખાણ આવેલી છે જે એકદમ નિર્જન વિસ્તાર કહી શકાય કે જ્યાં જનરલી કોઈ વ્યક્તિઓ જતી ન હોય. બંને જણા રાત્રે 11:30 વાગ્યાના અરસામાં દીકરા મુકેશને લઈને ત્યાં ગયા. મુકેશને ત્યાં સીમની અંદર ગળે નફૂટો આપી દીધો અને ત્યાં પણ એને એવી જ દીકરીની જેમ જ એને મોતને ઘાટ ઉતારી દીધો. ફરી પાછા પોતાની રૂટીન લાઈફમાં એ લોકો આવી ગયા. આ સિલસિલો બંને દીકરા દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ જ્યારે એમણે ગામ લોકો પૂછતા ત્યારે એવું કહેતા કે અમે બહાર ભણવા મૂકેલ છે. પરંતુ થોડા સમય બાદ રખાલ મણકા રખાલની સીમની અંદર જ્યારે એ વિસ્તારના મામદભાઈ ત્રાયા કરી અને એમના 2 મિત્રો અથવા તો એમના 2 સાથીદાર સાથે ટ્રકની અંદર પથ્થર લેવા માટે ગયેલા ખાણમાં, અને તે વખતે પથ્થર લેવા માટે એ લોકો જ્યારે સીમાડાની અંદર ત્યારે પથ્થરો ત્યાંથી લઈ નીકળતા ત્યારે એક ઝાડ નીચે એમણે માનવ ખોપરી જોઈ. માનવ ખોપરીની સાથે સાથે હાથના અને પગના હાડકાં પણ જોયા. એનાથી સહેજ આગળ જતાં એ લોકોએ એક ચડી, એક શર્ટ, એક ગરમ વૂલનું સ્વેટર આવા પ્રકારના કપડાં જોયા. ત્યારે આ જ ગામના અને આ જ વિસ્તારના રહેવાસી તરત જ એમણે ત્યાં ગામમાં જઈ અને એ લોકોને એટલી માહિતી હતી કેમ કે અગાઉ પદ્ધર પોલીસ સ્ટેશનની અંદર એક ગુમનો દાખલ થયેલી અને એમાં કહ્યું હતું કે દીકરો દીકરી ગુમ થયેલા છે. ત્યાં એમણે જઈ અને આ શામજી ભીખાલાલ વાઘેલાને પૂછપરછ કરી દીકરો ક્યાં છે. પહેલાં એણે ગામ લોકોને એવું કહ્યું કે અમે એમને બહાર ભણવા મોકલ્યા છે. પણ જ્યારે વધુ પૂછપરછ કરીને આવા પ્રકારનું ત્યારે એ લોકોએ અમુક વસ્તુની કબૂલાત કરી. તાત્કાલિક પદ્ધર પોલીસને જાણ કરવામાં આવી. પદ્ધર પોલીસ તરફથી પણ ગુનો દાખલ કરી અને આ બંનેને આખરી પૂછપરછ કરતાં એ લોકોએ જે સત્ય હકીકતે જણાવી દીધી. એમની જે બીજા નંબરની પત્ની હતી જ્યોતિ, એને આ છોકરાઓ કંટાળો આપે છે અને ગમતા નથી. માત્ર ને માત્ર એવા કારણથી એ 2 ભૂલકાઓને એમણે ખૂબ જ ધજન્ય કૃત્ય કરી અને એમણે મોતને ઘાટ ઉતારી દીધા. પાલનપુરની એક સીમની અંદર દીકરીની લાશના કટકા કરી નાખી દીધા. બીજું કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના નડાપા અને હબાઈ ગામની સીમની અંદર એમણે રાત્રે એમનું મૃત્યુ કરી, ખૂન કરી અને એના લાશના જે કટકાઓ હતા નાખી દીધા. પોલીસે તપાસ કરી. કમ્પ્લીટ સંજોગો આધારિત જે પુરાવો એના ઉપર આખો કેસ ચાલ્યો કેમ કે આની અંદર કોઈ નજીર શાયદ ન હતા. પોલીસ તપાસ દરમિયાન આ બંને જગ્યાઓથી એમના હાડકાઓના નમૂના લેવામાં, ખોપરી લેવામાં આવી, હાડકાં લેવામાં આવ્યા. આને પણ FSLમાં મૂકવામાં આવ્યા. જે એનો પિતા છે શામજી ભીખાલાલ વાઘેલા, એનું પણ DNA માટે બ્લડ લેવામાં આવ્યું. એના પણ શરીરમાંથી નમૂના લેવામાં આવ્યા. એની પત્નીના લેવામાં આવ્યા. એને પણ FSL સમક્ષ મૂકવામાં આવ્યા. અદાલત સમક્ષ આખો કેસ આવ્યો ત્યારે અમે કુલ આ કેસની અંદર 26 સાક્ષીઓ તપાસ્યા. 30 દસ્તાવેજી આધારો અમે અદાલત સમક્ષ રજૂ કર્યા. 26 સાક્ષીઓની અંદર અમે જે ફરિયાદી મામદભાઈ છે એમને તપાસ્યા. એની સાથે સાથે જે લોકો આને રિલેટેડ હતા અને વિસ્તારમાં રહેતા હતા એમના નિવેદન લેવામાં આવ્યા. નિવેદન સાથે સાથે તપાસ કરનાર અધિકારી ડૉક્ટર જેમણે આ હાડકાઓના DNAના નમૂના લઈ અને FSL મોકલ્યા, FSL અધિકારીને તપાસ્યા. તપાસ કરનાર અધિકારીને તપાસ્યા. અમે અદાલત સમક્ષ
30 થી 32 સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કર્યા કેસને એસ્ટાબ્લિશ કરવા માટે. અદાલતે જ્યારે અમારા તમામ દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવો જે ડૉક્ટરોની જુબાની, તપાસ કરનારની જુબાની, ફરિયાદી, સ્થાનિકના પંચો છે, જે જગ્યાએથી FSLના નમૂના લેવામાં એ જગ્યાના જે અગત્યના પંચનામાના જે પંચો હતા એમને પણ અમે તપાસ્યા. તમામ વસ્તુઓને ધ્યાને લઈ અને અદાલત એવા તારણમાં પહોંચી કે આ બંને જણાએ જે સાપરાધ મનુષ્યવધનું પિનલ કોડની કલમ 302 મુજબનું સાપરાધ મનુષ્યવધ ખૂનનો ગુનો કરેલ છે એના માટે એમને જવાબદાર માન્યા. અમારી દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીઓને શામજી ભીખાલાલ વાઘેલા અને એની પત્ની જ્યોતિ ઉર્ફે ભૂરી શામજી વાઘેલાને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી. 5,000 રૂપિયાનો દંડ. બંને જણાએ મૃત્યુ કર્યા બાદ જ્યારે લાશના કટકા કરીને નાખી દીધા એ તો પુરાવાનો નાશ કરવા પિનલ કોડની કલમ 201 અને 120B અરસપરસનું કાવતરું કરી અને પોતાના સગા દીકરી ભૂલકાઓ બંનેને દીકરા મુકેશ અને દીકરી આરતીને મોતને ઘાટ ઉતારવાના કેસની અંદર આ બંને આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે અને 5,000 રૂપિયાનો દંડ પણ ફરમાવ્યો છે. અને જો એ 5,000 રૂપિયાનો દંડ ના ભરે તો એમને વધુ 6 માસની સજા કરતો પણ ચુકાદો આજે અદાલતે આપ્યો છે. નજીકના ભૂતકાળમાં કહી શકાય કે પતિ પત્ની બંને હોય ને એમને આજીવન કેદની સજા થઈ હોય એવો ખૂન કેસની અંદર ખાસ કરીને પોતાના સંતાનોના મોતને ઘાટ જ્યારે ઉતાર્યા છે ત્યારે નજીકના ભૂતકાળની અંદર લગભગ આ પ્રથમ ચુકાદો છે કે આના અગાઉ આજીવન કેદની સજા હમણાં થોડા સમય પહેલાં જ થઈ અને પતિ પત્નીને રેપના કિસ્સામાં પણ સજા થઈ છે નલિયાના કેસની અંદર, પરંતુ બંનેને આજીવન કેદ થયું અને ખાસ કરીને સગા સંતાનના કિસ્સામાં એવો આ પ્રથમ ચુકાદો છે.